નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આપણા ઓફલાઈન શિક્ષણમાં ઘર્ષણ પાઠ શરૂ કર્યો હતો અને તેમાં આપણે એની પહેલાના પાઠ બળ અને દબાણમાં ઘર્ષણના એક ટોપિકથી શરૂઆત કરી અને આપણે એવું શીખ્યા હતા કે કોઈ પણ પદાર્થ ઉપર ઘર્ષણ તો લાગે જ છે અને ઘર્ષણ એક પ્રકારનું બળ જ છે કે જે હંમેશા કોઈ પણ પદાર્થની ગતિનો વિરોધ કરે છે. અને છેલ્લો આપણે જે ટોપિક શીખ્યા હતા તેમાં આપણે એવું જાણ્યું કે કોઈ પણ પદાર્થ જ્યારે ઘર્ષણ લગાડે છે, કોઈ પણ પદાર્થ પર જ્યારે ઘર્ષણ લાગે છે ત્યારે તેના કારણો અલગ અલગ હોઈ શકે, જેમાં પદાર્થની ગતિ, ત્યારબાદ પદાર્થ જે સપાટી પર ગતિ કરે છે તેના પર પણ આધાર રાખે છે, જેનું પ્રયોગ દ્વારા સમજૂતી મેળવેલી હતી કે એક ટેબલ પર આપણે ઢાળ રાખી અને એક વખત ટેબલની સપાટી પર એક પેન્સિલ સેલ ગબડાવવાનો, ત્યારબાદ તે જ સપાટીની જગ્યાએ એક કાપડનો ટુકડો ગોઠવવાનો અને ત્યારબાદ એક રેતીનું સ્તર પાથરવાનું. આ ત્રણેય પ્રવૃત્તિમાં આપણે અલગ અલગ સપાટીમાં સેલ જ્યારે ગબડાવવામાં આવે છે ત્યારે આપણે એવું શીખ્યા કે તેમાં સેલની જે ગતિ છે તે ધીમે ધીમે ધીમી પડી જાય છે, પરંતુ એવું શેમાં થાય છે તો કે વધુમાં વધુ ઘર્ષણ જે છે તે રેતીના સ્તરમાં લાગે છે, જેના પરથી આપણે એવું સાબિત કર્યું કે સપાટી પણ ઘર્ષણ વધારવામાં અસર કરે છે. અને સાથે સાથે છેલ્લી પ્રવૃત્તિમાં આપણે એવું પણ જાણ્યું કે જો પેન્સિલ સેલ ઉપર કાચ કાગળને વીંટાળીને ફરીથી પાછો એ જ પ્રયોગ કરવામાં આવે તો એના કારણે થઈને પણ પદાર્થની ગતિ ધીમી પડી જાય છે. એટલે કે પદાર્થ જે ગબડે છે તેની સપાટી પર પણ આધાર રાખે છે કે ઘર્ષણ કેટલું લાગશે. હવે આગળ જોઈએ. હવે કહે છે કે ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. આપણે જે જોયું એ પ્રમાણે કે કોઈ પણ પદાર્થ ઉપર જો ઘર્ષણ લાગે છે તો તે બંનેના પદાર્થનું ખરબચડાપણું અસર કરે છે. તો લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ રહેલી હોય છે. જે પદાર્થ આપણને લીસો લાગે છે છતાં પણ તેના ઉપર અનિયમિતતા હોય છે. તો પ્રશ્ન થાય કે તે આપણને દેખાતી કેમ નથી? કેમ કે અહીંયા જે શબ્દ વાપરેલ છે તેમાં કહે છે કે તે સૂક્ષ્મ અનિયમિતતાઓ છે, જે આપણે આકૃતિ 12.5માં જોઈશું. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ ખરબચડાપણું. અનિયમિતતા માટે હવે આપણે જ્યારે પણ ખરબચડાપણું શબ્દ યાદ કરવાનો હોય તો અનિયમિતતા આવે ત્યારે આપણે સમજીશું. એકબીજામાં ભરાઈ જાય છે અને જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે કે એને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે આ જોડાણ એટલે કે ઇન્ટરલોકિંગ એટલે કે વિરુદ્ધ બળ લગાડવું પડે છે. એટલે કે એ બંને પદાર્થ જોડાઈ ગયેલા છે અને જો આપણે એને ધક્કો મારીશું તો પહેલા આપણે એ ઇન્ટરલોકિંગને દૂર કરવું પડશે અને ત્યારબાદ આપણે ધક્કો લગાડવો પડશે. એનો મિનિંગ એવો કે આપણે ઇન્ટરલોકિંગ પણ દૂર કરવું છે અને તેને ધક્કો પણ મારવો છે. તો જેના કારણે આપણે એવું કહી શકીએ કે જે પણ બળ લગાડવું છે તે ડબલ, એટલે કે એક ઇન્ટરલોકિંગને દૂર કરવું અને એક એ પદાર્થને ખસેડવું. ખરબચડી સપાટી ઉપર વધારે પ્રમાણમાં જો અનિયમિતતા હોય તો તે સપાટી પર ઘર્ષણ વધારે લાગશે અને આપણે એવું કહી શકીએ કે જો સપાટી પર ખરબચડી પ્રમાણ વધારે હોય તો ઘર્ષણ બળ વધારે લાગશે. અહીં આપણને ઉદાહરણ આપેલું છે, આકૃતિમાં જોઈએ. અહીં જે પુસ્તક પડેલું છે તે પુસ્તકમાં આપણને કહે છે કે જે પુસ્તક જે ટેબલ પર પડેલ છે તેમાં સપાટીની અનિયમિતતા જોવા મળે છે. એટલે કે એ જે ટેબલ છે એની સાથે સાથે જે પદાર્થ એટલે કે જે પુસ્તક છે એ પુસ્તકની બંનેની વચ્ચેના ભાગમાં આવી અનિયમિતતાઓ જોવા મળે છે, કે જે અનિયમિતતાઓની આપણે નોંધ ન કરી શકીએ પરંતુ છે. કહે છે કે આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે અને એવું સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક જો દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. એક સિમ્પલ વસ્તુ જો આપણે વિચારીએ કે કોઈ પણ પદાર્થ જો આપણે એને દબાણપૂર્વક દબાવીને એને પછી ધક્કો મારીશું તો એના કારણે થઈને એક બાબત સ્પષ્ટ છે કે દબાણના કારણે જે ઘર્ષણ લાગે છે એ ઘર્ષણનું પ્રમાણ વધશે.
ઉદાહરણ તરીકે હું તમને થર્મોકોલનું ઉદાહરણ આપું કે જે આપણે પ્રવૃત્તિ કરેલી જ હશે. એ થર્મોકોલનો કોઈ ટુકડો લઈ અને કોઈ ખડબચડી સપાટી એટલે કે કોઈ દિવાલ જે ખડબચડી હોય છે જેના ઉપર આપણે સિમેન્ટ કાંકરેટનો પ્લાસ્ટર કરેલો હોય એના ઉપર જો આપણે સામાન્ય રીતે દબાવ્યા વગર જો આપણે એને ઘસીશું થર્મોકોલના ભાગને તો તેમાંથી કોઈ પણ ભાગ અલગ નહીં પડે, પરંતુ જો એને દબાણપૂર્વક જો આપણે ઘસીશું તો એના કણો જે છે તે છૂટા પડશે. તો એનો મિનિંગ એવો કે ભાગોનું જોડાણ જે છે તે જો બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. બીજું ઉદાહરણ આપણને એમ કહે છે કે જો કોઈ ચટાઈ આપણે પાથરેલી છે, સાદડી એટલે કે ચાદર પાથરેલી છે, અને જો કોઈ વ્યક્તિ એની પર બેઠેલો ન હોય તો અને બેઠેલો હોય ત્યારે આ બંને જે ડિફરન્સ છે તે ડિફરન્સને ધ્યાનમાં રાખીને આ બંને ક્રિયા દરમિયાન જ્યારે આપણે એ ચટાઈને ખેંચીએ તો આપણે અનુભવ કરી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિ એમાં બેઠેલ નહીં હોય અને આપણે એને ખેંચીશું તો આપણને ખેંચાણમાં દબાણ લાગશે નહીં, એટલે કે બળ વધારે વાપરવું પડશે નહીં. પણ જો કોઈ વ્યક્તિ બેઠેલ હશે તો આપણે ખેંચીશું તો બળ વધારે વાપરવું પડશે, કેમ કે ઘર્ષણનું પ્રમાણ વધી ગયું. ત્યારબાદ આગળ કહે છે કે તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. ઉદાહરણ તરીકે આપણને ઉપર જોવા મળે છે. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો પણ આવો પણ અનુભવ અત્યારે તમે કરી શકો છો કે તમને શું સરળ લાગે છે. કેવી પરિસ્થિતિ? તો કે બોક્સને જ્યારે સ્થિર હોય અને તેને ગતિમાં લાવવું એ કે ઓલરેડી પદાર્થને કોઈ ગતિ કરાવતું હોય અને તમે એને ગતિ કરાવો. ઉદાહરણ તરીકે આપણને કહે છે કે કોઈ પદાર્થ પડેલો છે અને એ પદાર્થને આપણે ધક્કો મારવાની શરૂઆત કરીએ છીએ, પરંતુ હા, એક નોંધ રાખવાની, દરેક પદાર્થમાં આ નિયમ લાગુ પડશે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી એ પદાર્થ આપણા વજન કરતાં વધારે હશે તો આ પ્રયોગમાં વધારે સરળતા અને આપણને વધારે સમજૂતી ઉત્પન્ન થશે. એટલે એ પદાર્થ જે આપણા વજન કરતાં વધારે અથવા તો આપણા વજન જેટલો હશે અને જો આપણે એને ધક્કો મારીશું ત્યારે મેં આગળ કહ્યું એમ કે બે પ્રક્રિયા કરીશું. એક તો એનું જે ઇન્ટરલોકિંગ છે, ઇન્ટરલોકિંગને છોડીશું, આ એક બળ, અને ત્યારબાદ તેને આપણે ધક્કો પણ મારવાનો છે. તો આપણે એવું કહી શકીએ કે જો કોઈ પદાર્થ ગતિ કરતો હશે, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ એને ધક્કો મારે છે અને આપણને જો એ ગતિ કરાવતા કરાવતા જ આપણને કહે કે તું ધક્કો માર, તો એ પરિસ્થિતિ દરમિયાન આપણે માત્ર જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે એક જ પ્રકારનું બળ, કયું? તો કે તેમાં માત્ર આપણે પદાર્થને ગતિ જ કરાવવાની છે. આપણે એ પદાર્થ સ્થિર હતો નહીં, જેના કારણે તેનું જે ઇન્ટરલોકિંગ હતું એ આપણે તોડવું પડશે નહીં. તો આપણે એવું કહી શકીએ કે તેમાં આપણને વધારે બળ લગાડવું પડશે નહીં. પદાર્થને જ્યારે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એને સ્થિત ઘર્ષણ બળનું માપ કહેવામાં આવે છે. એટલે કે તે પરિસ્થિતિ દરમિયાન ઘર્ષણ જે છે તેને સ્ટેટિક ફ્રિક્શન કહે છે. પરંતુ એનાથી વિરુદ્ધ જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવાની હોય, અચળ ઝડપ શબ્દ આપણે 7મા ધોરણમાં આવી ગયો કે કોઈ પણ પદાર્થ છે એની અચળ ઝડપ છે એની સરેરાશ ઝડપ ગણવી. તો એ અચળ ઝડપે ગતિ ચાલુ રાખતો હોય તે માટે જે જરૂરી બળ છે એને સરકતા ઘર્ષણનું માપ છે. એટલે કે પદાર્થ જો સ્થિર છે અને આપણે એને ધક્કો મારીએ છીએ તો એમાં જે બળ લાગશે તે વધુમાં વધુ એટલે કે સ્થિત ઘર્ષણ. ત્યારબાદ જે બીજું બળ છે એમાં આપણે એમ વાત કરી કે જો પદાર્થ ગતિમાં હોય અને જ્યારે આપણે બળ લગાડીએ તો એ બળ ઓછું લાગશે, તો એને સ્લાઇડિંગ ફ્રિક્શન એટલે કે સરકતું ઘર્ષણ કહેવાય છે. આવું શા માટે છે? તો એના માટે એવું કહે છે કે જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે આપણે જે ઇન્ટરલોકિંગની વાત કરી તો એ ઇન્ટરલોકિંગ થતું જ નથી. એટલે કે તેની સપાટી પરના જે સંપર્ક બિંદુઓને બીજી સપાટી જે છે એના સંપર્ક બિંદુ સાથે જોડવાનો સમય મળતો નથી. કેમ? કેમ કે એ પદાર્થ છે અહીંયાથી જ્યારે સરકે છે ત્યારે એ સરકવા સમયે જો એ ઊભો રહી જશે તો ફ્રિક્શન થશે એટલે કે ઇન્ટરલોકિંગ થશે, પરંતુ જો તેને એ સમય ન મળે એટલે કે પદાર્થ સતત, આપણે શબ્દ વાપરો અચળ ગતિએ, અચળ ઝડપે ગતિ કરે છે તો એ સમય મળતો નથી. એટલા માટે જ સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી ખૂબ જ સરળ છે. ઘર્ષણ એક જરૂરી દૂષણ, ફ્રિક્શન, અનેસેસરી એવિલ. હવે તમારા થોડા અનુભવો યાદ કરો કે કોઈ કાચનો ગ્લાસ કે કુલડી કે જેને આપણે માટીનો ઘડો પણ કહીએ છીએ,
એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? તો આપણે કહીશું કે ઘડો. ત્યારબાદ આપણને એમ કહે છે કે ધારો કે કાચનો ગ્લાસની બહારની દિવાલ ચીકણી હોય. ઉદાહરણ તરીકે જો આ બંને પદાર્થ કાચનો ગ્લાસ અને કુલડી જો ખાલી હોય તો આપણે કાચનો ગ્લાસ જો આપણે હાથમાં પકડવો હોય તો આપણે આ જે એની પકડ છે એને પકડી રાખવામાં આપણને સરળતા રહેશે. ત્યારબાદ એમ કહે છે કે જો કાચની ગ્લાસની બહારની સપાટી ચીકણી હોય એટલે કે જો તેના પર તેલ લગાડેલું હશે અથવા આપણને જે ઉદાહરણ આપ્યું એ, તો હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? તો એ આપણા માટે મુશ્કેલ થશે. જરા વિચારો કે જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે? ના. શું કામ? આપણને એક સિમ્પલ ઉદાહરણ આપ્યું કે જે કાચનો ગ્લાસ હતો એને આપણે પકડી રાખવું સરળ હતું, પરંતુ એ જ જગ્યાએ જો એના ઉપર ખાદ્ય તેલ ચડાવેલું હશે એટલે કે તેલનો ભાગ હશે એમાં, તો આપણા હાથમાંથી તે લપસી જશે. આ લપસવાનું કારણ શું છે? તો કે એના માટે કહે છે કે બે સપાટીઓ જે છે એનું ઇન્ટરલોકિંગ શક્ય નથી, કેમ કે ઇન્ટરલોકિંગના જે ખડબચડાપણું છે, સૂક્ષ્મ અનિયમિતતાઓ છે, તેમાં આ ચીકણો પદાર્થ ભરાઈ જાય છે, જેના કારણે તેને ઇન્ટરલોકિંગ શક્ય નથી. હવે આપણને એવું કહે છે કે આપણને જ્યારે ભીનો કે કાદવવાળો રસ્તો હોય ત્યારે, અથવા તો આરસનું તળિયું હોય પરંતુ એમાં પણ જો તે ભીનું હોય તો તે સમય દરમિયાન ચાલવું કેમ મુશ્કેલ બને છે? કેમ કે આરસના તળિયામાં જો તે ભીનું હોય ત્યારે, અથવા તો કોઈ પણ પાણીવાળી સપાટી હોય જેમાં આપણે રસ્તો કે કાદવવાળા રસ્તાની વાત કરે છે, તો તે સમય દરમિયાન આપણા પગ સાથે અથવા તો આપણે જો ચપ્પલ પહેરેલા હોય તો એ ચપ્પલ સાથે અને નીચેની જે સપાટી છે એ બંને સાથે જે ઇન્ટરલોકિંગ આપણે જોયું કે જોડાણ થવું જોઈએ તે યોગ્ય પ્રમાણમાં જો ન થાય તો આપણે ચાલવું મુશ્કેલ બને છે. એટલે કે આપણો પગ છે એ ત્યાં પકડ બનાવી શકતો નથી. આગળ કહે છે કે શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો? નહીં, કેમ કે મેં જેમ હમણાં કીધું કે આપણે કોઈ જગ્યાએ પગ મૂકવા માટે ત્યાં ને ત્યાં જ પગ રહે એના માટે થઈને જોડાણ જરૂરી છે. આ જોડાણ ક્યારે થાય? તો કે ઇન્ટરલોકિંગ. આ ઇન્ટરલોકિંગ ક્યારે ન હોય? તો કે ઘર્ષણ ન હોય. તો એટલા માટે આપણે કહી શકીએ કે જો ઘર્ષણ ન હોય તો આપણે ચાલવાની પણ કલ્પના કરી શકીએ નહીં. જો ઘર્ષણ ન હોય તો તમે જે પેન કે પેન્સિલ કે જેના દ્વારા તમે લખી શકો છો તે લખવાની તો વાત જ નથી, પરંતુ તેને આપણે પકડી પણ શકીએ નહીં, કેમ કે મેં તમને હમણાં કીધું એમ કે કોઈ પદાર્થને સાથે આપણો જો સંપર્ક થાય એને આપણે જો અડીએ છીએ તો એને પકડેલું રાખવા માટે પણ જોડાણ જરૂરી છે. જ્યારે તમારા શિક્ષક બ્લેક બોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી, ચોકના થોડા કણો જે છે આપણે જ્યાં લખીએ છીએ ચોકના થોડા કણો જે છે એ ખરી જાય છે અને તે નીચે પડે છે, અને સાથે સાથે તે બ્લેકબોર્ડ પર ચોંટી પણ જાય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ જ ન થતું હોત તો તેની સપાટી પર આપણે કંઈ લખી શકત નહીં. જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કંઈ વસ્તુ ગતિ કરવાનું ચાલુ કરી દે ધારો કે, તો તે ક્યારેય રોકાશે નહીં, કેમ કે આપણે શરૂઆતમાં પણ જોયું અને આની પહેલાંના પાઠમાં પણ શીખ્યા હતા કે કોઈ દડો જે છે જ્યારે તે અહીંથી ગબડવાની શરૂઆત કરે છે તો તે એક સમય એવો આવશે કે તેની ગતિ ધીમી પણ પડશે અને તે સ્થિર પણ થઈ જશે. તો આનું બંનેનું કારણ શું છે? ઘર્ષણ. તો જો ગતિ શરૂ કરી દે અને જો ઘર્ષણ થાય જ નહીં તો તે રોકાશે નહીં. જો રસ્તા અને વાહનોના ટાયરની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે અને ધારો કે જો ગતિ શરૂ થઈ ગઈ તો ક્યારેય રોકાશે નહીં, અને ના તો તેની ગતિમાં ફેરફાર કરી શકાય. દિવાલમાં ખીલી પણ મારી ન શકાય કે ટાઈમાં ગાંઠ પણ બાંધી શકાય નહીં, અને સાથે સાથે ઘર્ષણ વગર કોઈ ઇમારત પણ બાંધી શકાય નહીં, કેમ કે ઘર્ષણ થવા માટે થઈને ઇમારતની ઈંટ જે છે એકબીજા સાથે પકડ મજબૂત બનીને ત્યાં રહેવું જોઈએ, પણ કોઈ પણ પદાર્થ એકબીજા સાથે પકડ ક્યારે મજબૂત બનાવી શકે? તેમાં સૂક્ષ્મ અનિયમિતતા હોય તો, પરંતુ અનિયમિતતા છે જ નહીં, ઘર્ષણ છે જ નહીં, તો આ શક્ય નથી. અહીં આપણને ખીલીની પણ આકૃતિ આપેલી છે કે ખીલીને આપણે જ્યારે મારીએ છીએ ત્યારે એનો જે અણીવાળો ભાગ છે એ દિવાલ સાથે જોડાય છે, અને અણીવાળો ભાગ દિવાલ સાથે ઘર્ષણ ઉત્પન્ન કરે છે, જેના કારણે થઈને તે ત્યાં ને ત્યાં રહી શકે છે, જેના કારણે થઈને જો ત્યાં તે બંને વચ્ચે સંપર્ક થતાં જ જો ઘર્ષણ નહીં થાય તો આપણે ખીલી મારી શકીશું નહીં, ખીલીને પકડી શકીશું નહીં. ખીલીને ઉપરના ભાગમાં હથોડી મારવા જશું તો તે લપસી જશે. આવું કોઈ પણ કામ થઈ શકશે નહીં. આ પાઠને આપણે અહીં સુધી રાખીએ. આવતી વખતે આપણે આગળ જોશું.
અસ્તુ.